સુરતના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી પોલીસની ટીમે બાતમીના આધારે એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે મોબીન મહેમૂદ શાહને ઝડપી પાડ્યો છે। આરોપી પૂછપરછમાં સામે આવ્યું હતું કે આજથી 4 માસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેસ્તાના આવાસમાં રેડ કરી ₹35 લાખથી વધારે કિંમતના એમડી ડ્રગ્સ તથા પિસ્તોલ સહિતના મુદ્દામાલ સાથે જાકીર પટેલ તથા મો સઈદ ઇન્સારીની ધરપકડ કરી હતી। ત્યારબાદ ડિંડોલી પોલીસે તપાસ દરમિયાન આ એમડી ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા અજુમ રિઝવાન મેમણ તથા ભેસ્તાના આવાસમાં રહેતા ફિરોઝ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને ભેસ્તાના આવાસમાં રહેતા મોબીન મહેમૂદ શાહને વોન્ટેડ જાહેર કર્યો હતો, જેથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્ર નાસી ગયો હતો। હાલ ડિંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી મોબીન મહેમૂદ શાહ ભૂતકાળમાં સુરતમાં સચિન ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો। તેની ઉપર એસીબીનો કેસ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો। ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।